તો શું તમે કોઈ દીકરી છો અને તમારે કોઈ સારું પીજી શોધી રહ્યા છો જેમાં તમને સારી ફેસિલિટીની સાથે સાથે સારી સિક્યોરિટી પણ મળી રહે, તો ચાલો આજે હું તમારા માટે એક એવું જ સરસ મજાનું પીજી લઈને આવ્યો છું. તો ચાલો નિહાળીએ ગાંધીનગરનું નંબર 1 ગર્લ્સ પીજી. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો. મારું નામ છે પ્રિયાંક અને તમારા બધાનું સ્વાગત છે તમારા ખુદની ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત ઉપર. જોઈ શકો આ ગ રોડ છે, મેઇન રોડ છે, અને G5 અને G6 ની વચ્ચે તમે સામે જોઈ શકો સેફ્રોની સ્ટે કરીને છે. તો આજે આપણે આ પીજીની અંદરથી આખી ડિટેલ મેળવીશું અને ઇન્ટિરિયર પણ જોશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. તો ચાલો મિત્રો, આપણે અંદરથી પહેલાં તમને હું બેઝમેન્ટ બતાવી દઉં. તો તમે જોઈ શકો આપણું આ બેઝમેન્ટ છે, જોઈ શકો આ નીચે બેઝમેન્ટ છે, આ તમારું એન્ટ્રન્સ છે એમ કહી તો પણ ચાલે. આ જોઈ શકો એકદમ બહુ સુંદર એવું શાંત એવું એન્ટ્રન્સ છે અને બહુ સ્પેશિયસ એન્ટ્રન્સ છે આખે આખું. તમે જોઈ શકો ફાયર સેફ્ટીની પણ પૂરેપૂરી કાળજી રાખવામાં આવેલી છે. અને અહીંયા નીચે તમને ઓફિસ છે. પહેલાં તમને બધું શાંતિથી પહેલાં બેઝમેન્ટ બતાવું, પછી તમને ઓફિસમાં દિનેશ સર સાથે પણ મળાવું. તો પહેલાં તમે શાંતિથી વિડીયો જોઈ લેજો અને વિડીયો જોવો ગમે તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો ચાલો જોઈએ ફટાફટ આપણે પહેલાં બેઝમેન્ટ. તો આ તમે જોઈ લીધું આપણું એન્ટ્રન્સ છે, નીચે બેઝમેન્ટ છે, અને અહીંયા આપણું મેઇન ઓફિસ છે, તમે જોઈ શકો કાર્યાલય. તો ચાલો આપણે અંદરથી આપણે દિનેશભાઈને તમે ઓળખતા જશો. વિદ્યાશ્રમ પીજીનો આપણે જે ફર્સ્ટ વ્લોગ મૂકેલો હતો આપણી ચેનલ ઉપર, એમાં તમારા લોકોએ સારો રિસ્પોન્સ પણ આપેલો છે અને આશા કરું છું કે એવો જ રિસ્પોન્સ, બલ્કિ એના કરતાં પણ સારો રિસ્પોન્સ તમે આ વિડીયોમાં આપશો એવી તમારા બધા પાસે આશા છે. તો ચાલો ફટાફટ થોડી આપણે માહિતી મેળવી લઈએ દિનેશભાઈ પાસેથી આ પીજી રિલેટેડ, ને પછી તમને આખું પીજીનું ઇન્ટિરિયર પણ બતાવું. ચાલો મિત્રો, આપણે દિનેશભાઈ પાસેથી થોડી માહિતી લઈ લઈએ. તો દિનેશભાઈ, તમે સૌપ્રથમ તો પહેલાં અહીંયાનું એડ્રેસ જણાવી દો અને પછી ફેસિલિટી શું શું છે એ જણાવી દો. સેફ્રોની સ્ટે, સેક્ટર 24, સ્વામિનારાયણ મંદિરની પાસે, ગાંધીનગર. ઓકે. અને હવે આપણે અહીં નજીકમાં કોઈ કેટલા સ્થળ છે હશે જે નજીકમાં થતા હશે અહીંયાથી? હા, તો અહીંયા પાસથી જ લગભગ 1 અથવા તો 2 કિલોમીટરના સરાઉન્ડિંગ કડી સર્વ વિદ્યાલય યુનિવર્સિટી છે આખી. તેની અંદર બધા જ પ્રકારની કોલેજો અને સ્કૂલો આવેલી છે. તે પણ આપણી આ સેફ્રોની સ્ટેથી ખૂબ જ નજીક પડે છે. આ સિવાય LDRP કોલેજ છે, IIT છે, GEC છે, ડિપ્લોમા છે, GTU કોલેજ છે, બસ સ્ટેન્ડ, સિવિલ, રેલવે સ્ટેશન, હોટલ લીલા, બજાર પણ નજીક છે. એટલે સ્ટુડન્ટને કંઈ પણ માનો કે રાતે ઇમરજન્સી કોઈ મેડિકલ છે અથવા તો બીજું કંઈ ખરીદી છે સ્ટેશનરીને લગતી કે બીજું કંઈ પણ કપડાને લગતી, એ પણ ખૂબ જ એમ કે અહીંયા નજીક એ પરચેઝ કરી શકશે. બરાબર. અને આપણે કેટલી ટાઈપના રૂમ છે, એનું ચાર્જ શું છે એ જણાવી દઈએ. આપણે 2 ટાઈપના રૂમો છે, એક 3 સેટિંગ છે અને 4 સેટિંગ છે. ચાર્જિંગની અંદર એવું છે કે AC, નોન AC એમ અલગ અલગ પ્રકારના રૂમ અવેલેબલ છે. અને આપણે આ પીજીની અંદર 11,500થી બધું સ્ટાર્ટિંગ થાય છે. એમાં તમે શું શું વ્યવસ્થાઓ લો છો એના ઉપર બધું અવેલેબલ છે, ફીનો ચાર્જ વગેરે. બરાબર. તો ચાલો, સિવાય હોસ્ટેલની અંદર દાખલા તરીકે સવારે બ્રેકફાસ્ટ, લંચ છે, ડિનર છે, રૂમની લગતી બધી જ એસેસરી જે કહેવાય જરૂરી, ગાદલું, પલંગ, ચાદર, લોકર, ઓશીકું છે, બાથરૂમના લગતી બધી જે વ્યવસ્થાઓ જે કહેવાય જરૂરી સામગ્રી, ટેબલ, ખુરશી, ટૂંકમાં રૂમમાં બધી જે જરૂરી ફેસિલિટી જોઈએ તે બધી આપણે અવેલેબલ કરાવેલી છે. બરાબર. તો ચાલો હવે આપણે ફટાફટ કોઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર પહેલાં આપણે ઇન્ટિરિયર જોઈ લઈએ અને પછી તમને આખું સરાઉન્ડ સિનેમેટિક્સ આપી દઉં. તો તમે જોઈ શકો અહીંયા લિફ્ટની પણ ફેસિલિટી અવેલેબલ છે અને સ્ટેપ્સ તો બધા ઓવર હોય જ છે. જોઈ શકો આ એક પ્લસ પોઈન્ટ કહેવાય કે સાથે સાથે લિફ્ટ પણ અહીંયા તમને અવેલેબલ છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે લિફ્ટની બહાર આવી ગયા છીએ અને અહીંયા તમને બંને બાજુ રૂમની લાઈન જોવા મળશે. ફર્સ્ટ ઇમ્પ્રેશન તો હોટલ જેવું લાગે છે આખું. તો ચાલો ફટાફટ આપણે રૂમ જોઈ લઈએ.
આ 3 શેરિંગ છે અને આ બાજુ 4 શેરિંગ છે. તો સ્ટાર્ટ આપણે 4 શેરિંગથી સ્ટાર્ટ કરીએ. ચાલો ફર્સ્ટ આપણે 4 શેરિંગ રૂમ જોઈ લઈએ. તો સ્ટાર્ટિંગમાં તમે જો અહીંયા માટે કપડાં સૂકવવા માટેનું બધું વ્યવસ્થિત આપેલું છે. અહીંયા તમને રીડિંગ ટેબલ પણ આપેલા છે અને આ તમારા મેઇન બેડ્સ છે તમે જોઈ શકો છો. અને સાઈડમાં અહીંયા તમને ડ્રોવર્સ પણ આપેલા છે, જેથી તમારું નાના મોટું તમે એમાં રાખી શકો. પ્રોપર અહીંયા વિન્ડોઝ પણ આપેલી છે, તમે જોઈ શકો. ચેર્સ પણ અવેલેબલ છે, અહીંયા કપબોર્ડ પણ આપેલા છે. લોક છે, આ કોઈ વાંધો નહીં, ચાલો લોક છે. અને અહીંયાથી તમે જોઈ શકો એર સર્ક્યુલેશન માટે પ્રોપર વિન્ડોઝ પણ આપેલી છે અને પાછળ પણ ગ્રીનરી આવેલી છે. અને અહીંયા પ્રોપર તમને મિરર પણ આપેલો છે. ઇન શોર્ટ તમને ટોટલી ફેસિલિટીઝ અહીંયા અવેલેબલ છે. અને આ તમારું બાથરૂમ, આ પણ તમે જોઈ શકો છો. હા, આ ફેન્સ પણ આવેલા છે ટોટલી છે. અને બધા જ રૂમમાં અહીંયા તમને એસીસ પણ આવેલા છે. આમાં ચાર્જ એ રીતે છે, તમે જે રીતે એસી યુઝ કરો એ રીતે એનું ચાર્જ તમને લાગશે. બાકી એસી ટોટલી રૂમમાં ફિટ કરેલા છે. ચાલો મિત્રો, આપણે 4 શેરિંગ તો જોઈ લીધું, હવે 3 શેરિંગ રૂમ જોઈ લઈએ. તો અહીંયા પણ તમે જુઓ એઝ ઇટ ઇઝ સેમ જ છે બધું. અહીંયા બેડ આપેલા છે તમને 3 અને સાઈડમાં અહીંયા તમને ડ્રોવર્સ પણ આપેલા છે, જેથી તમે તમારું કંઈ પણ સામાન રાખી શકો. અહીંયા પણ તમને રીડિંગ ટેબલ્સ આપેલા છે, અહીંયા કબોર્ડ્સ આપેલા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો આ એકદમ હાઈવે આવી જાય છે એક્ઝેક્ટ અહીંયા સામે તમે જોઈ શકો હાઈવે છે. તો એર સર્ક્યુલેશનનો બધી જ સાઈડ આમાં સ્કોપ સારી રીતે છે. અને અહીંયા તમને મિરર પણ આપેલો છે. અને એઝ ઇટ ઇઝ અહીંયા જોઈ શકો તમે વોશરૂમ પણ આપેલ છે. આ 3 શેરિંગ રૂમમાં પણ તમને એસી આપેલા છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે દરેક રૂમમાં એસી ફિટ કરેલા છે. જોઈ શકો બહુ સારી રીતે સ્ટુડન્ટની અવેલેબલ ફેસિલિટીઝ અહીંયા થઈ જાય છે. તમે જોઈ શકો અહીંયા ક્રોસમાં તમને બધું બતાવી દઉં. અહીંયા 3 બેડ આવેલા છે, અહીંયા આપણું રીડિંગ ટેબલ છે, આ કબોર્ડ્સ છે, અહીંયા મિરર છે અને અહીંયા પણ મિરર છે. અહીંયા વોશ બેસિન અવેલેબલ છે અને અહીંયા વિન્ડોઝ આપેલા છે. આ રૂમમાં એક અહીંયા અને એક અહીંયા, એટલે વિન્ડો એરનો સર્ક્યુલેશન પણ સરખાઈ થઈ શકે. અને એઝ ઇટ ઇઝ 4 શેરિંગમાં પણ મેં તમને બતાવ્યું હતું કે એમ બંને બાજુમાં પણ વિન્ડો આપેલ છે, જેથી બધા જ રૂમમાં તમને એર સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે, જેથી તમને સમરમાં પ્રોબ્લેમ ન થાય. જોઈ શકો મિત્રો, તમને ફાયર સેફ્ટી પણ દરેક ફ્લોર ઉપર આપવામાં આવેલી છે. તો મિત્રો આપણે લાસ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો અહીંયા માટે આખો ડાઇનિંગ હોલ કહી શકો તમે, કારણ કે અહીંયા જમવા માટેનું છે. અહીંયા જુઓ તમે બધા ટેબલ્સ આપેલા છે અને અહીંયા જમવા માટેની બધું આપેલું છે. અહીંયા જવું જ્યારે ટાઈમ હોય છે જમવાનો, ત્યારે અહીંયા તમને બધી ફેસિલિટીઝ અવેલેબલ થઈ જાય છે. જોઈ શકો અહીંયા તમે પ્લેટ્સ વગેરે બધું છે. અહીંયા આરો પણ તમને મળી જાય છે. બધું કમ્પ્લીટ ફેસિલિટીઝ છે. સીસીટીવી કેમેરાસ બધી જગ્યાએ આપવામાં આવેલા છે. અને તમે લોકેશન પણ જોઈ શકો ગાંધીનગરનું. અહીંયાથી બહુ મસ્ત લાગી રહ્યું છે અહીંયાથી. આ તમે જોઈ લીધું આ સાઈડથી. હવે તમને બધું લીલા બાજુનું લોકેશન પણ તમને બતાવી દઉં. આ તમે જોઈ શકો અહીંયાથી તમને લીલા પણ દેખાતી હશે. હા, લીલા છે આપણી. અને સામે તમને બતાવતા ભૂલી ગયો, અહીંયા તમને થર્મલ પણ અહીંયાથી જોવા મળે છે. જોઈ શકો તમે થર્મલ સ્ટેશન અહીંયાથી. જોઈ શકો કોર્નરમાંથી તમને ફૂલ ફ્રેમ આખો વ્યૂ બતાવી દઉં. અહીંયા આરો છે, અહીંયા આખું પ્લેટફોર્મ આપેલું છે અને અહીંયા તમને આ બધું જમવા માટેના ડાઇનિંગ ટેબલ્સ આપેલા છે. અને ફરતી સાઈડ ખુલ્લી સ્પેસ આપવામાં આવેલી છે, જેથી તમને એર સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ ના થાય. અને હું વારે વારે કહું છું કે દરેક રૂમથી માંડીને ઉપર જમવા માટેના હોલથી માંડીને ટોટલી જગ્યાએ એર સર્ક્યુલેશનનું મેઇન ધ્યાન આપવામાં આવેલું છે, જેથી બાળકને કોઈ પણ જાતનો એર સર્ક્યુલેશન રિલેટેડ પ્રોબ્લેમ ના થાય. મિત્રો તમને એ પણ બતાવી દઉં, અહીંયા તમે સામે જોઈ શકો, અહીંયા તમે સામે બ્રિજ પણ જોઈ શકો. આ મેટ્રોનું બ્રિજ છે અને અહીંયા તમને સામે જે દેખાય છે ને ત્યાં G5 મેટ્રો સ્ટેશન પણ અવેલેબલ છે. એટલે તમે જો મેટ્રોમાં આવવા માગતા હો તો પણ ત્યાંથી તમને પીજી સારી રીતે નજીક થઈ શકે છે.
તમે જોઈ શકો નીચેથી લઈને ઉપર સુધી તમને વાઈફાઈ ટોટલી સ્પેસ ઉપર અવેલેબલ છે. એ પણ સારી બાબત કહેવાય કારણ કે વાઈફાઈ તમને ઓલ ઓવર બધી જ જગ્યાએ અવેલેબલ થઈ જાય છે. હા મિત્રો, તમે જોઈ શકો અહીંયા તમને સીસીટીવી કેમેરાઝની ફેસિલિટીઝ છે, અહીંયા તમને વાઈફાઈ પણ અવેલેબલ છે અને આ તમારી અહીંયા લિફ્ટ પણ અવેલેબલ છે. તો અહીંયા ઇનશોર્ટ તમને જે પણ બેઝિક નેસેસરી નીડ છે બધી જ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે. અને મેઇન તો ફાયર સેફટી, તો આ ફાયર સેફટી પણ દરેક ફ્લોર ઉપર તમને આપવામાં આવેલી છે. અને તમે જો ગર્લ્સની સેફટી માટેની અહીંયા ફેસિલિટીઝ પણ અહીંયા તમે જોઈ શકો. અહીંયા બધું રજિસ્ટ્રેશન માટેની ફેસિલિટીઝ છે. કોઈએ બહાર જવું હોય તો અહીંયા પહેલાં રજિસ્ટ્રેશન કરાવીને પછી બહાર જવાનું હોય છે. ટોટલી ફેસિલિટીઝ અહીંયા કવર મેં કરાવી દીધી. જો સીસીટીવી કેમેરાઝ છે, પછી અહીંયા તમને રજિસ્ટ્રેશન વગર જવા નહીં દેતા બારે. ફરતી સાઈડ અહીંયા આવી રીતે બોર્ડર પણ કરવામાં આવેલી છે. એ સિવાય ઉપર જમવાની ફેસિલિટીઝ પણ ખૂબ જ સારી છે. લિફ્ટ આપેલી છે, દરેક રૂમમાં એસી આપેલા છે, 3 શેરિંગ અને 4 શેરિંગ રૂમ આપવામાં આવેલા છે. આથી વધારે તો હવે બીજું તો શું જોઈએ, સારું જમવાનું અવેલેબલ છે. અને જમવા માટેની સ્પેસ ખાસ તો મેઇન એ છે કે ફરતી સાઈડ એર કન્ડિશનિંગ સ્પેસ છે, એટલે ચારે બાજુથી હવાની અવર જવર સારી રીતે થઈ શકે એવી છે. એટલે એકાદ બે રોટલી વધારે પણ જઈ શકે. તો ખૂબ સરસ એવી આપણી પીજી હતી. જો તમને વિડીયો જોવો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવા જ અવનવા ગાંધીનગરના તમામ વિડીયો તમને મળતા રહે સૌથી પહેલાં. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજા સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.